વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષીય શોષણની માહિતી જોવાના છે। તો કોષોમાં ખોરાકનો કણ તૂટે છે અને એમાંથી ઊર્જા મુક્ત થવાની પ્રક્રિયાને કોષીય શોષણ કહેવામાં આવે છે। કોષીય શોષણના મુખ્ય બે પ્રકાર છે। જારક શોષણ, જે શોષણ ઓક્સિજનની હાજરીમાં થાય એને જારક શોષણ કહેવામાં આવે છે, અને જે શોષણ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શોષણ કહેવામાં આવે છે। અજારક શોષણ કરતા સજીવો અને જીવોને અજારક જીવી કહેવામાં આવે છે, ઈસ્ટમાં જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું રાસાયણિક સમીકરણ અને અંતે આ શોષણના અંતે કયા પદાર્થો ઉત્પન્ન થાય છે તેની માહિતી જોઈશું। તો જારક શોષણ ઓક્સિજનની હાજરીમાં થાય, ખોરાકનો કણ એટલે કે ગ્લુકોઝ, આ ગ્લુકોઝનો શોષણ થઈને એટલે કે એમાંથી તૂટીને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા મુક્ત થાય છે। આ જ રીતે આપણે અજારક શોષણ જોઈશું। અજારક શોષણ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, ઈસ્ટમાં જોવા મળે। તો આ ખોરાકનો કણ એટલે કે ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં તૂટે છે, આલ્કોહોલ બને છે, C2H5OH કાર્બન ડાયોક્સાઇડ બને છે અને ઊર્જા શક્તિ મુક્ત થાય છે। આ જ રીતે ક્યારેક ક્યારેક માનવ શરીરના જે સ્નાયુઓ જે છે એની અંદર અજારક શોષણ થાય છે। તો વધારે પડતું કામ કરવામાં આવે, વધારે પડતો શ્રમ કરવામાં આવે, જ્યારે કોઈ માણસ જે છે વધારે પડતું દોડે ત્યારે આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એ પહોંચી શકતો નથી અને આપણા સ્નાયુઓ જે છે એ અજારક શોષણની પ્રક્રિયા કરે છે અને લેક્ટિક એસિડ બનાવે છે। આ લેક્ટિક એસિડ આપણા સ્નાયુઓની અંદર જમા થાય છે અને આપણને થાક લાગવાની પ્રક્રિયા જે છે, ક્રિયા છે એ થાય છે। તો અહીંયા આગળ જોઈએ કે ખોરાકનો કણ, આ ખોરાકના કણનું O2 ઓક્સિજનની ગેરહાજરીમાં શોષણ થાય, લેક્ટિક એસિડ બને, C3H6O3 લેક્ટિક એસિડ અને થોડા પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે। તો આ હતી આપણા કોષીય શોષણના પ્રકાર અને તેની માહિતી। જય હિન્દ, જય ભારત।